સ્ટુડન્ટ્સ સ્ટાન્ડર્ડ 5th સબ્જેક્ટ ઇંગ્લિશ. સ્ટુડન્ટ્સ, હવે આપણે બધા જ જાણીએ છીએ કે 15 માર્ચ 2021થી આપણી એક્ઝામ સ્ટાર્ટ થાય છે, માટે આજે આપણે રિવિઝન કરીશું. સૌપ્રથમ આપણે જોઈએ ગ્રામરનો ટોપિક આર્ટિકલ્સ. ઓકે સ્ટુડન્ટ્સ, આપણામાંથી મોટા ભાગના જાણે છે કે મુખ્યત્વે એ, એન એન્ડ ધ એ 3 આર્ટિકલ્સ હોય છે. સૌપ્રથમ આપણે જોઈએ એ એન્ડ એન. સ્ટુડન્ટ્સ, ખાસ યાદ રાખો કે ગણી શકાય તેવી વસ્તુ, પ્રાણી કે વ્યક્તિનો ઉલ્લેખ કરીએ ત્યારે તે નામની પહેલાં નીચેની શરતોએ એ કે એન આર્ટિકલ મુકાય છે. હવે આ શરત છે તે તમે ખાસ ધ્યાનથી સમજો. ફર્સ્ટ, નામ એકવચનમાં હોય, એટલે કે જ્યારે જે તે શબ્દ અથવા નામ આપેલું હોય તે એકવચનમાં હોય ત્યારે આર્ટિકલ એ અથવા એન મૂકી શકાય. સેકન્ડ, એ સામાન્ય નામ હોય. થર્ડ, એ ગણી શકાય તેવા સામાન્ય નામ હોય. અને ફોર્થ, કોઈ સંજ્ઞાવાચક નામ સાથે આર્ટિકલ ન મુકાય. ખાસ યાદ રાખજો. ફોર એક્ઝામ્પલ, કે આપણે કહેવું હોય કે તે મોના છે અથવા તેણી મોના છે, તો તેનું ઇંગ્લિશ સેન્ટેન્સ થશે શી ઇઝ મોના. શી ઇઝ અ મોના લખવાનું નથી. શું કામ? કેમ કે આપણે હજુ હમણાં જ જાણ્યું કે સંજ્ઞાવાચક નામ સાથે આર્ટિકલ મૂકી શકાય નહીં. ઓકે સ્ટુડન્ટ્સ, આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે ઇંગ્લિશ આલ્ફાબેટ્સની સંખ્યા 26 એટલે કે 26 છે, જેમાંના 5 એ, ઈ, આઈ, ઓ અને યુ આ 5 આલ્ફાબેટ્સ એ ઇંગ્લિશના સ્વર એટલે કે વાવેલ્સ છે. અને બાકીના 21 એટલે કે જે બી, સી, ડી એ બધા છે એ ઇંગ્લિશના વ્યંજન એટલે કે કોન્સોનન્ટ્સ છે. એન્ડ સ્ટુડન્ટ્સ, તમે આ પરથી ઇઝીલી સમજી શકો છો કે આર્ટિકલ્સ એ અને એનનો યુઝ ક્યારે કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ કે આર્ટિકલ્સ એ અને એન ક્યારે વપરાય. ફર્સ્ટ, જે સામાન્ય નામનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય અને તે એકવચનમાં હોય તો તે શબ્દની પહેલાં એ આર્ટિકલ મુકાય. ખાસ સમજો કે જે શબ્દ હોય તેનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય અને તે એકવચનમાં હોય તો તે શબ્દની પહેલાં એ આર્ટિકલ મુકાય છે. ફોર એક્ઝામ્પલ, અ હોર્સ, અ કાર્ટ ઓર ટ્રી. ઓકે એન્ડ સેકન્ડ, જે સામાન્ય નામનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય અને તે એકવચનમાં હોય તો તે શબ્દની પહેલાં એન આર્ટિકલ મૂકવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, એન એક્સ, એન એગ, એન ઇન્કપોટ, એન ઓરેન્જ, એન અમ્બ્રેલા. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે જોઈએ કે આર્ટિકલ ધ, THE જે છે તેનો યુઝ ક્યારે કરવામાં આવે છે. ધ્યાનથી સમજો કે કોઈ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુનો એકવાર નિર્દેશ કર્યા પછી ફરીવાર તે જ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુ વિશે કંઈક કહીએ ત્યારે આર્ટિકલ ધ લાગે છે. ફોર એક્ઝામ્પલ, તમે સ્ક્રીન પર જોઈ શકો છો, ધીસ ઇઝ અ.
નેક્સ્ટ આપણે તે કેટ વિશે જ કંઈક કહીએ ત્યારે આપણે લખીશું કે ધ કેટ ઇઝ વ્હાઇટ. ઓકે, તે જ રીતે સેકન્ડ, ધેટ ઇઝ એન એપલ, એટલે કે તે અથવા પહેલું સફરજન છે. હવે નેક્સ્ટ આપણે તે જ વિશે કંઈક કહીએ તો તે વખત લખીશું ધ એપલ ઇઝ રેડ, એટલે કે તે સફરજન લાલ છે. સ્ટુડન્ટ્સ, આર્ટિકલ્સમાં એક ખાસ યાદ રાખો કે કેટલાક એવા શબ્દો છે કે જેની શરૂઆત ઇંગ્લિશ કોન્સોનન્ટ્સ એટલે કે ઇંગ્લિશ વ્યંજનથી થાય છે, પરંતુ તેની આગળ આર્ટિકલ એન મૂકવામાં આવે છે. તો આ સમયે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જે તે શબ્દ કેવી રીતે લખીએ છીએ તેના કરતાં આપણે જે તે શબ્દનું પ્રનન્સિએશન એટલે કે ઉચ્ચારણ કઈ રીતે કરીએ છીએ તે જોવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ, કે તમને સ્પેલિંગ આપેલો છે HONEST, તો સ્પેલિંગની શરૂઆત એચથી થાય છે અને જે ઇંગ્લિશ કોન્સોનન્ટ અથવા વ્યંજન છે. હવે આ પરથી આપણે આર્ટિકલ એ મૂકીએ તો તે ખોટું છે. શું કામ? કેમ કે આપણે જે તે શબ્દ લખવામાં આવે છે તે ધ્યાનમાં લેવાનું નથી. આપણે સમજ્યા કે આપણે તે શબ્દનું ઉચ્ચારણ ધ્યાનમાં રાખીને આર્ટિકલ મૂકીએ છીએ, માટે આપણે તે શબ્દનું પ્રોનન્સિએશન કરીએ છીએ ઓનેસ્ટ. ઓકે, ઓનેસ્ટ. સો અ છે તે ઇંગ્લિશ વાવેલ્સ છે, માટે HONEST જે સ્પેલિંગ છે જેને ઓનેસ્ટ વંચાય છે તેની પહેલાં આર્ટિકલ એન એટલે કે એન મૂકવામાં આવે છે. તે જ રીતે સ્પેલિંગ HOUR છે તેનું પ્રનન્સિએશન આપણે કરીએ છીએ તો તે શબ્દની પહેલાં પણ આર્ટિકલ એન મૂકવામાં આવે છે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે નેક્સ્ટ આપણે જોઈએ સિંગ્યુલર એન્ડ પ્લુરલ એટલે કે એકવચન અને બહુવચન. સ્ટુડન્ટ્સ, નામોનું બહુવચનમાં રૂપાંતર કરતાં એક ખાસ યાદ રાખો કે વિશેષ અથવા સંજ્ઞાવાચક નામોનું કદી બહુવચન થતું નથી અને સામાન્ય નામના એકવચનના રૂપને એસ પ્રત્યય લગાડવાથી તેનું બહુવચનનું રૂપ થાય છે. ફોર એક્ઝામ્પલ, અ કપ જેનું બહુવચન થશે કપ્સ, CUPS. અ બોય બહુવચન બોયઝ, એકવચન અ ગર્લ બહુવચન ગર્લ્સ, એકવચન એન એપલ બહુવચન એપલ્સ, એકવચન એન ઓરેન્જ બહુવચન ઓરેન્જીસ. સ્ટુડન્ટ્સ, એક ખાસ યાદ રાખો કે બહુવચનના નામની પહેલાં આર્ટિકલ એ કે એન મૂકાતો નથી. આ ઉપરાંત કેટલાક નિયમો છે જેનો અભ્યાસ કરી અને આપણે એકવચન અને બહુવચનને વધુ વ્યવસ્થિત રીતે સમજી શકીએ. ચાલો જોઈએ. ફર્સ્ટ, નામના અંતે એસ, SH, SS, X, CH કે ઓ હોય તો તેવા શબ્દોને ES પ્રત્યય લાગે છે. સમજો. ફોર એક્ઝામ્પલ, અ બસ, તો લાસ્ટમાં એસ આવે છે જેથી તેનું બહુવચન થશે બસીઝ, BUS, પછી ES પ્રત્યય લાગે છે. તે જ રીતે અ ડીશ, DISH,
તો શબ્દની પાછળ SH છે, તેથી તેનું બહુવચન ડિશીઝ એટલે કે DISHES થશે. તે જ રીતે અ મેંગો મેંગોઝ, અ ક્લાસ ક્લાસીસ, અ બોક્સ બોક્સીસ, અ બેન્ચ બેન્ચીસ. ઓકે. સેકન્ડ, નામના અંતે ખાસ યાદ રાખજો કે નામના અંતે વાય હોય અને તેની પહેલાં વ્યંજન. જે 26 આલ્ફાબેટ્સ છે તેમાંથી 5 સ્વર એટલે કે વાવેલ્સ AEIOU સિવાયના જે આલ્ફાબેટ્સ હોય તો વાયની જગ્યાએ IES પ્રત્યય લાગે છે. ફોર એક્ઝામ્પલ, અ બેબી, તો લાસ્ટમાં જે વર્ડ છે તેના અંતે વાય આવે છે, જેથી તેનું બહુવચન બેબીઝ BABIES થશે. તે જ રીતે અ સ્ટોરી સ્ટોરીઝ, અ સિટી સિટીઝ. આ ઉપરાંત નામના અંતે વાય હોય અને તેની પહેલાં સ્વર AEIOU હોય તો વાયની સાથે એસ પ્રત્યય લાગે છે. સમજો બરાબર. ફોર એક્ઝામ્પલ, અ મંકી MONKEY. તો હવે તે શબ્દ છે તેની અંતે વાય છે અને તેની પહેલાં સ્વર છે છે તે ઇંગ્લિશ સ્વર છે, એટલે કે તેનું બહુવચન થશે મંકીઝ MONKEYS. તે જ રીતે અ ડોંકી DONKEY, બહુવચન ડોંકીઝ DONKEYS. ઓકે. થર્ડ, નામને અંતે એફ અથવા FE હોય તો એફની જગ્યાએ VES પ્રત્યય લાગે છે. ફોર એક્ઝામ્પલ, લાઈફ, જેનું બહુવચન થશે લાઇવ્સ. સ્ટુડન્ટ્સ, અહીં આપણે જોઈ શકીએ છીએ કે LIFE એટલે કે જે શબ્દ છે તેને અંતે FE આવે છે, માટે તેનું બહુવચન કરતા સમયે આપણે તે FEની જગ્યાએ VES પ્રત્યય લગાડીશું. તે જ રીતે અ લીફ, જેનું બહુવચન લીવ્સ. અ વાઇફ, બહુવચન વાઇવ્સ. ઓકે સ્ટુડન્ટ્સ. ફોર્થ, નીચેના નામના બહુવચન અનિયમિત છે. હવે આપણે તે જોઈએ. ફોર એક્ઝામ્પલ, અ MAN મેન, અ મેન, જેનું બહુવચન મેન MEN થશે. ઓકે. તે જ રીતે અ ચાઇલ્ડ, જેનું બહુવચન ચિલ્ડ્રેન. નેક્સ્ટ, અ વુમન WOMAN, જેનું બહુવચન વિમેન WOMEN. નેક્સ્ટ, અ ટૂથ TOOTH, બહુવચન ટીથ TEETH. તે જ રીતે અ ફૂટ FOOT, બહુવચન ફીટ FEET. એન્ડ અ માઉસ MOUSE, જેનું બહુવચન થશે માઇઝ MICE. ફિફ્થ, અમુક શબ્દોના રૂપ એકવચન અને બહુવચનમાં એક જ છે, એટલે કે તેનું એકવચનનું રૂપ અને બહુવચનનું રૂપ છે તે સરખું છે, તેમાં કોઈ ચેન્જીસ નથી. ફોર એક્ઝામ્પલ, અ શીપ SHEEP, બહુવચન શીપ SHEEP. પણ યસ, ધ્યાન રાખવાનું છે કે આપણે બહુવચનમાં આર્ટિકલ મૂકવાનો નથી. તે જ રીતે અ ફિશ, જેનું બહુવચન ફિશ FISH. ઓકે સ્ટુડન્ટ્સ, આજે આપણે રિવિઝનમાં ગ્રામરના 2 ટોપિક્સ જોયા.
ફર્સ્ટ આર્ટિકલ્સ એન્ડ સેકન્ડ સિંગ્યુલર એન્ડ પ્લુરલ. માટે સ્ટુડન્ટ્સ, આજે તમારે હોમવર્કમાં તમે જે એકવચન અને બહુવચનના વર્ડ્સ સ્ક્રીન પર જોઈ શકો છો તે તમારે તમારી બુકમાં વ્યવસ્થિત અને સારા અક્ષરે 5 ટાઈમ્સ લખવાના છે અને સાથે જ ખૂબ જ વ્યવસ્થિત રીતે પાકા પણ કરવાના છે. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, એન્ડ આ વર્ડ્સ તમને આજે હોમવર્કમાં PDF સ્વરૂપે મોકલવામાં આવશે. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, best of luck for your examination and thank you so much. Have a nice day. Bye bye.